હાલોલ નગરપાલિકા દ્વારા હાલોલ શહેરમાં નવીન ટાઉન હોલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હાલોલ શહેરની પ્રજાને સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમની ઉજવણીના આશીર્વાદરૂપ બને તેવી તમામ સુવિધાઓથી સજ્જ નવીન ટાઉન હોલનું 25,000 સ્ક્વેર ફૂટ જેટલી વિશાળ જમીનમાં ₹10.95 કરોડ જેટલી માતબર રકમના ખર્ચે નિર્માણ કરવામાં આવનાર છે। રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈ અને હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની વિશેષ સ્થિતિમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2024-25 આગવી ઓળખ ઘટક અંતર્ગત 10.95 કરોડના ખર્ચે તૈયાર થનાર નવીન ટાઉન હોલનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો। આ તકે મંત્રી કનુભાઈ દેસાઈ, ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને અન્ય ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। શાસ્ત્રોક્ત વિધિ અનુસાર નવીન ટાઉન હોલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ તકે હાલોલ માટે ₹15 કરોડના ખર્ચે MGVCLની 11 kV લાઇન અંડરગ્રાઉન્ડ કરવા માટેની જાહેરાત મંત્રી દ્વારા કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર, પોલીસ કેબ કંપનીના ડાયરેક્ટર રાકેશભાઈ તલાટી, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ CK ટીમ્બડિયા, પોલીકેબ કંપનીના CSR હેડ નીરજભાઈ કુંદનાની અને સ્ટાફ તેમજ મહાનુભાવો સહિત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શીતલભાઈ પટેલ સહિત કર્મચારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અહીંયા ટાઉન હોલ લગભગ 10 કરોડ 92 લાખ રૂપિયાના ખર્ચે ટાઉન હોલ જે આપણી સરકારે મંજૂર કર્યો છે એનું ભૂમિપૂજન રાખ્યું। આ ટાઉન હોલ માટેની જે જગ્યા છે એ જગ્યા પોલીકેબ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી પોલીકેબ ઇન્ડસ્ટ્રીઝે લગભગ 2.25 કરોડ રૂપિયા જમીન માટે આપ્યા, એટલે લગભગ 15 કરોડ રૂપિયાની ખર્ચે આ ટાઉન હોલ તૈયાર થવાનો છે। અને આપણી ભૂગર્ભ ગટર યોજનાનું કામ ચાલે છે। 100 કરોડ કરતાં વધારે ભૂગર્ભ ગટર યોજના માટે આપણને આપણી રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે આપ્યા છે। એની ભૂગર્ભ ગટર યોજનાના રસ્તા માટે જે રસ્તા તૂટ્યા છે રસ્તા માટે પણ 15 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ આપણને આપણી રાજ્યની સરકારે આપ્યા છે। અને આપણા MGVCLની જે 11 kVની લાઇન છે, લગભગ 75 કિલોમીટર જેટલી લાંબી લાઇન છે, એને અંડરગ્રાઉન્ડ એનું વાયરિંગ કરવા માટે એના માટે બી 15 કરોડ રૂપિયા ઉર્જા વિભાગે મંજૂર કર્યા છે। એનું કામ પણ ટૂંક સમયમાં શરૂ કરવાના છે। એના માટે હું કનુભાઈ દેસાઈ સાહેબનો આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે અને નગરપાલિકા વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું। ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો, કનુભાઈ દેસાઈ સાહેબનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું।